હેલો મિત્રો, આજે હું આવી ગઈ છું વોકિંગ પર અને ગાંધીનગરનો ક્યાંનો બગીચો છે ને આ સ્ટેચ્યુ ક્યાં આવ્યો છે એ કોમેન્ટ કરીને કહેજો. અને રાત્રે હું બનાવી રહી હતી વઘારેલી ખીચડી. અહીંયા મેં અજમો નાખી દીધો છે અને રાઈ નાખી દીધી છે અને એના પછી નાખી દીધું થોડું જીરું, પછી નાખી દઈશ થોડી હિંગ અને તેલમાં જ નાખી દઈશ હળદર જેથી કલર સારો આવે. પછી નાખીશ એમાં સૂકા મરચાં અને 2-3 લવિંગ નાખી અને મિક્સ કરી દઈશ. અને એના પછી બટાકા અને વટાણા અહીંયા પલાળીને મૂક્યા હતા એ નાખીને વઘાર કરી ઉપરથી મીઠું, મરચું અને ધાણા જીરું અને બધા જ રેગ્યુલર મસાલા કરીને મિક્સ કરી દઈશ. હું સિમ્પલ તરીકાથી ખીચડી કરી રહી છું અને થોડું પાણી નાખી દઈશ. ખીચડી ક્યારની અડધો કલાકથી પલાળવા મૂકી હતી એ નાખી અને સારી રીતે મિક્સ કરી દઈશ. આ રીતે ખીચડી એકદમ ટેસ્ટી બને છે અને કુકર વાકી અને તેની 4 વિસલ થવા દઈશ. એક બાજુ ભાખરી કરવાની તૈયારી કરી રહી છું અને ફટફટ ભાખરી બનાવી રહી છું હું, અને બીજી ભાખરી પણ વળવાની તૈયારી કરી રહી છું. ને અહીંયા જો હું સારી રીતે ભાખરીને શેકી રહી છું અને બધી જ ભાખરી બનીને રેડી છે. અહીંયા એક બાજુ ખીચડી પણ થઈ ગઈ છે. જો ખીચડી દેખાવામાં એકદમ ટેસ્ટી લાગી રહી છે અને સરસ બની છે. એના પછી પહેલી ખીચડી હું ઘી નાખી અને મારા લડ્ડુ ગોપાલને ધરાવવા માટે મૂકીશ. મળીએ બીજા બ્લોગમાં.